મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી। મધ્ય ગુજરાતના 2 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ તો 10 જિલ્લામાં ઓરેન્જ અને 11 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર। મધ્ય ગુજરાતના વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારમાં વરસી શકે છે અત્યંત ભારે વરસાદ તો આણંદ, મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં પણ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી। દક્ષિણ ગુજરાતના ભરૂચ અને નર્મદામાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી તો સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં વરસી શકે છે ભારે વરસાદ। સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને બોટાદમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર તો રાજકોટ અને ગીર સોમનાથ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં વરસી શકે છે ભારે વરસાદ। ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે અમદાવાદમાં તો પાટનગર, ગાંધીનગર, ખેડા, સાબરકાંઠા અને અરવલ્લીમાં આજે વરસાદનું હવામાન વિભાગે જાહેર કર્યું યલો એલર્ટ। સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં આજે વરસી શકે છે ભારે વરસાદ તો પ્રવાસન સ્થળ દીવમાં પણ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે જાહેર કરી આગાહી। 3 દિવસથી વરસાદે વિરામ લીધો હોવા છતાં રાજકોટના ઉપલેટામાં નથી ઓસર્યા વરસાદી પાણી। લાટ, ભીમોરા, મજેઠી સહિતના ગામોમાં ખેતરો પાણીમાં ગરકાવ, પાકને મોટું નુકસાન જવાની ભીતિ। કોડીનારમાં શિંગવડા નદીને કાંઠે આવેલ ખોડિયાર માતાજીના મંદિર પાસેના ધોધનો જોવા મળ્યો અદ્ભુત નજારો। ગીરમાં ખાબકેલા વરસાદને કારણે ઘાગડિયા ઘૂના ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો। ગીર સોમનાથના ગીરગઢડામાં રાવલ ડેમ 80% ભરાયો। ઉપરવાસમાં વરસાદને કારણે ડેમમાં સતત પાણીની આવકને લઈ 2 દરવાજા ખોલાયા। ગીરગઢડાના 7 અને ઉનાના 11 ગામોને કરાયા એલર્ટ। સારા વરસાદ અને ઉપરવાસમાંથી પાણીની આવકથી રાજ્યના 74 જળાશયો હાઈ એલર્ટ, એલર્ટ અને વોર્નિંગ પર। 53 ડેમ હાઈ એલર્ટ, 10 ડેમ એલર્ટ તો 11 ડેમ વોર્નિંગ પર। રાજ્યના 207 પૈકી 45 જળાશયો સંપૂર્ણ ભરાયા। સૌરાષ્ટ્રના 35, કચ્છના 6 તો દક્ષિણ ગુજરાતના 4 ડેમ છલોછલ। સરદાર સરોવર ડેમમાં હાલ 53.67% જળસંગ્રહ। વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીનો મુખ્યમંત્રીને પત્ર। ભારે વરસાદ અને વિશ્વામિત્રીના પાણીથી થયેલા નુકસાનીનો સર્વે કરી સહાય ચૂકવવાની માંગ। વિશ્વામિત્રીના પાણી ઘર અને દુકાનમાં ઘૂસતા ભારે નુકસાન તો 4000થી વધુ લોકોનું કરાયું હતું સ્થળાંતર। ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 54.88% વરસાદ। કચ્છમાં સૌથી વધુ 75.67% તો સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં સિઝનનો વરસી ચૂક્યો છે 73.66% વરસાદ। દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 66.49% વરસાદ તો મધ્ય ગુજરાતમાં 34.37% અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં વરસ્યો ફક્ત 29.61% વરસાદ। દેશના પૂર્વ અને પશ્ચિમ રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ। પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓડિશા, ગોવામાં ભારે વરસાદનું એલર્ટ તો રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં વરસી શકે છે હળવોથી મધ્યમ વરસાદ। મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત। ભારે વરસાદને પગલે વરાના નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાતા નીચાણવાળા વિસ્તારોમાં પૂરનો ખતરો। પૂરને લઈ કેટલાક ગામોને કરવામાં આવ્યા એલર્ટ। મધ્યપ્રદેશના રાયસેનમાં બારના ડેમ થયો ઓવરફ્લો। ડેમના 4 દરવાજા ખોલી 18,000 ક્યુસેક પાણી છોડાયું। ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ। મધ્યપ્રદેશના રાયસેનમાં ભારે વરસાદથી બેતવામાં પૂર જેવી સ્થિતિ। પૂરના પાણીમાં ડૂબ્યો બેતવા પુલ। પુલ પરથી પસાર ન થવાની સ્થાનિક પ્રશાસનની લોકોને અપીલ। મધ્યપ્રદેશના પન્નામાં વરસેલા વરસાદથી નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ। પાણીના પ્રવાહમાં કાર તણાતા ડ્રાઈવરે કૂદીને બચાવ્યો જીવ। સ્થાનિકોએ દોરડાની મદદથી કારને પૂરના પાણીમાંથી કાઢી બહાર। સાયબર સિટી ગુરુગ્રામમાં ભારે વરસાદથી પોશ વિસ્તારો થયા જળબંબાકાર। રોડ રસ્તા પર પાણી ભરાતા અસંખ્ય વાહનો પાણીમાં ગરકાવ। સિકંદરપુર ગોસી વિસ્તારમાં ઘૂંટણ સુધીના પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી।
ઓડિશાના મલકાનગીરીમાં ભારે ભૂસ્ખલનથી 18 ગામનો તૂટ્યો સંપર્ક. જીવના જોખમે સ્થાનિકો પુલ પરથી થઈ રહ્યા છે પસાર. છત્તીસગઢના દંતેવાડામાં ભારે વરસાદનો કહેર. કિરદુલમાં ભારે વરસાદથી આયરન અને પ્લાન્ટના 11C સેક્ટરમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં વરસાદી પાણીનું સામ્રાજ્ય. છત્તીસગઢના દંતેવાડામાં મુશળધાર વરસાદથી જનજીવન પ્રભાવિત. કેટલાક જિલ્લામાં પૂરના પાણીથી ગામડાઓ ફેરવાયા ટાપુમાં. હાઈવે ઉપર પાણી ભરાતા કેટલાક ગામો થયા સંપર્ક વિહોણા. દિલ્હી NCRમાં વરસ્યો ધોધમાર વરસાદ. નોર્થ બ્લોક અને પંડિત પંત માર્ગમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત. કેટલાક વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોને પડી હાલાકી. શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો તરખાટ. નવા 3 કેસ સાથે કુલ 130 કેસ. અત્યાર સુધીમાં શંકાસ્પદ ચાંદીપુરાથી 52 દર્દીઓના મોત તો 38 બાળકો સારવાર હેઠળ. 40 બાળકો શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી થયા સ્વસ્થ. શરદી, વાયરલ ઇન્ફેક્શનના કેસીસનો ફાટ્યો રાફડો અમદાવાદમાં. AMCની હોસ્પિટલ્સમાં રોજ 10,000 દર્દીની OPD. 24 કલાકમાં 25,000થી વધુ દર્દીઓને અપાઈ સારવાર. બહેરામપુરાની ચેપી રોગ હોસ્પિટલમાં ઓરી, અછબડા, ગાલ પચોળિયાના કેસ. ભરૂચથી ભાજપના સાંસદ મનસુખ વસાવાની અલગતાવાદી નેતાઓની ચેતવણી. દેશ તોડવાની વાતો કરનારને સીધા દૂર કરવાની આપી ચીમકી. તો ધારાસભ્ય ચૈતર વસાવાના આરોપને લઈને જવાબ આપ્યો કે લોકસભામાં ધ્યાનથી સાંભળતો હતો, ઊંઘતો નહોતો. કોંગ્રેસની સંકલ્પ શિબિરનું દાહોદના પ્રસંગ પાર્ટી પ્લોટમાં આયોજન. પ્રભારી મુકુલ વાસનિક, અમિત ચાવડા સહિત પ્રદેશ કોંગ્રેસના આગેવાનો રહ્યા ઉપસ્થિત. આગામી ચૂંટણીના કાર્યક્રમો અંગે કાર્યકરોને અપાયું માર્ગદર્શન. શિક્ષકોની ભરતી મુદ્દે કોંગ્રેસે સરકારને લીધી આડે હાથ. પ્રવક્તા મનીષ દોશી બોલ્યા, કાયમી શિક્ષકને બદલે કોન્ટ્રાક્ટ પ્રથા દાખલ કરવાની ભાજપ સરકારની યોજના ગેરબંધારણીય. સરકારી શાળાઓમાં 38,000 વર્ગખંડની ઘટ. તેમાં પણ મોટી સંખ્યામાં વર્ગખંડો જર્જરિત. સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતી અંગે મૌખિક જાહેરાતને બદલે સત્તાવાર જાહેરનામું બહાર પાડવા કોંગ્રેસની માંગ. શિક્ષકોની ભરતી પ્રક્રિયા 2 મહિનામાં પૂર્ણ કરવા મુખ્યમંત્રી સમક્ષ કરી માંગણી. રાજ્યમાં 40,000 શિક્ષકોની જગ્યા લાંબા સમયથી ખાલી. અનાજના ગોડાઉનમાં દરોડા. ગીર સોમનાથના સૂત્રાપાડામાં લોઢવા ગામે ગોડાઉનમાંથી મોટા પ્રમાણમાં ઝડપાયો શંકાસ્પદ ઘઉંનો જથ્થો. પુરવઠા વિભાગની ટીમે અનાજનો જથ્થો કર્યો સીઝ. મોરબીમાં પંચસર અને રતી દેવળીને જોડતો બ્રિજ કરાયો બંધ. વાંકાનેર બાયપાસ રોડે મચ્છુ નદી ઉપરના બ્રિજનો સ્લેબ બેસી જતા વાહનોની અવરજવર કરાઈ બંધ. ટેકનિકલ ટીમના સર્વે બાદ રિપેરિંગ કામ માટેની કરાશે કાર્યવાહી. ગાંધીનગરમાં કંથારપુરા વડ ક્ષતિગ્રસ્ત થવા અંગે ABP અસ્મિતા પાસે પ્રશાસનની બેદરકારીનો પુરાવો. ગ્રામ પંચાયતે 28મી જૂને લખ્યો હતો પત્ર. નાયબ જિલ્લા અધિકારી રેન્જ ફોરેસ્ટ ઓફિસરને વડની ઘણી ડાળીઓ સુકાઈ ગઈ હોવાની કરી હતી જાણ. ABP અસ્મિતાના અહેવાલ બાદ કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા પહોંચ્યા ગાંધીનગરના કંથારપુરા. ક્ષતિગ્રસ્ત વડનું નિરીક્ષણ કરી વન વિભાગની ટીમે તુરંત ફેન્સિંગની કામગીરી શરૂ કરવાની આપી સૂચના. મંત્રી કુબેર ડિંડોરે સંતરામપુર તાલુકાની દૂધ ડેરીની લીધી મુલાકાત. ડેરીનો વધુ સારો વિકાસ થાય તે માટે આપ્યું જરૂરી માર્ગદર્શન. તાલુકા પંચાયતના પ્રમુખ હરેશ વળભાઈ, ધવલભાઈ પટેલ સહિતના આગેવાનો રહ્યા ઉપસ્થિત. શેરબજારમાં રોકાણના નામે છેતરપિંડી કરતી ગેંગનો મહેસાણાના વડનગરમાં પર્દાફાશ. આરોપીઓ વિદ્યાર્થીઓના નામે ડેરાવાસમાં મકાન ભાડે રાખી લોકો સાથે કરતા છેતરપિંડી. 12 મોબાઈલ અને 19 લાખથી વધુની રોકડ રકમ જપ્ત. સુરેશ ઠાકોર, કલ્પેશ રાવળ અને જીગર ઠાકોર નામના શખ્સોની ધરપકડ. તો મુખ્ય આરોપી નરેશ ઠાકોર ફરાર. વડોદરાના શિનોરમાં મોટા ફોફડિયા ગામ પાસે 2 બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત. ડભોઈ ST ડેપોના કર્મચારી AD પંચોલીનું મૃત્યુ તો અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયા હોસ્પિટલ. દારૂના જથ્થા સાથે આરોપી સપ્તાહમાં બીજી વાર ઝડપાયો વડોદરાના ડભોઈમાં. રઝાક મંસૂરી નામનો શખ્સ દારૂના કેસમાં જામીન પર છૂટ્યા બાદ 3 દિવસમાં ફરી ઝડપાયો. 2.5 લાખ રૂપિયાના દારૂનો જથ્થો સહિત 7 લાખનો મુદ્દામાલ કરાયો જપ્ત. નિલેશ પટેલ અને સલીમ નામના આરોપી પોલીસ પકડથી દૂર.
અમદાવાદના સીએચસીમાં છેલ્લા 6 મહિનામાં 6 લાખથી વધુ લોકોની સારવાર. શહેરના અર્બન હેલ્થ સેન્ટરમાં દર્દીઓએ મેળવી સારવાર. જરૂરી દર્દીઓને જનરલની સાથે સ્પેશિયાલિસ્ટ આઉટડોર સારવાર પણ અપાઈ. નીતિ આયોગની તર્જ પર ગુજરાતમાં કરાશે જીઆરઆઈટીની સ્થાપના. દિલ્હીની બેઠક બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો જાહેર. આયોજન પંચની જેમ ઉપાધ્યક્ષ તરીકે થશે રાજકીય નિયુક્તિ. નીટના નવા સુધારેલા પરિણામ મુજબ દેશના ટોપ 100માં ગુજરાતના હવે 6 ને બદલે 8 વિદ્યાર્થી આવ્યા. ગુજરાતની વિદ્યાર્થીની ભૂમિકા શેખાવતે દેશમાં 33માં રેન્ક સાથે રાજ્યમાં પ્રાપ્ત કર્યું પ્રથમ સ્થાન. એએમસીના આરોગ્ય વિભાગે અમદાવાદના વિવિધ એકમોમાંથી લીધેલા નમૂનાઓનો રિપોર્ટ. એસએમએસઆર હોસ્પિટાલિટી, હોરિઝોન ફૂડ, માર્ટિનોઝ પિઝા અને શિવશક્તિ ચવાણાના સેમ્પલ્સ આવ્યા ફેલ. 181 કિલો તેલનો જથ્થો જપ્ત. 417 એકમોને ફટકારાઈ નોટિસ. ગીર સોમનાથના પ્રભાસ પાટણમાં દીપડો પુરાયો પાંજરે. વન વિભાગની ટીમે કંસારા કાદી વિસ્તારની વાડીમાંથી દીપડો પાંજરે પૂરી એનિમલ કેર સેન્ટર મોકલ્યો. ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ. અમેરિકામાં ઘૂસવા જતા અંદાજે 150થી વધુ ગુજરાતીઓ ઝડપાયા. મોટાભાગના ઉત્તર ગુજરાતી હોવાની ચર્ચા. મેક્સિકો બોર્ડરથી ગેરકાયદે અમેરિકામાં ઘૂસ્યા ઝડપાયેલા તમામને ગમે ત્યારે કરવામાં આવી શકે છે ડિપોર્ટ. તારીખ પે તારીખના ટ્રેન્ડથી ન્યાય પદ્ધતિમાં વિલંબ. મુદત લેવાનું ટાળવા હાઈકોર્ટના ચીફ જસ્ટિસની વકીલોને માર્મિક ટકોર. ગુજરાત બાર કાઉન્સિલે આયોજિત કરેલા લો હેરાલ્ડ અને મોબાઈલ એપના લોન્ચિંગ પ્રસંગે ચીફ જસ્ટિસનું નોંધનીય સંબોધન. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કેટલાક રાજ્યમાં નવા રાજ્યપાલની કરી નિમણૂક. રાજસ્થાન, છત્તીસગઢ, ઝારખંડ, સિક્કિમ, મેઘાલય અને તેલંગાણામાં કરાઈ રાજ્યપાલની નિયુક્તિ. ગુજરાત અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલને લઈ હજી સુધી નથી જાહેર કરાયો નિર્ણય. ગુજરાતના પૂર્વ પ્રભારી ઓપી માથુરને બનાવાયા સિક્કિમના રાજ્યપાલ. ગુજરાતના પૂર્વ આઈએએસ અધિકારી કે કૈલાશનાથનને બનાવાયા પુડુચેરીના એલજી. રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના મુખ્ય અગ્ર સચિવ તરીકે કે કૈલાશનાથને આપી હતી સેવા. 11 વર્ષ સુધી કરાર આધારિત સેવા ગુજરાતના વહીવટી પ્રશાસનને આપ્યા બાદ 30મી જૂને અપાઈ હતી વિદાય. ઓગસ્ટમાં સ્વતંત્રતા દિવસ, રક્ષાબંધનની રજાઓને પગલે અમદાવાદ ગોવાનું વન વે એરફેર અત્યારથી જ 10,000ને પાર. અમદાવાદથી દિલ્હી, બેંગલુરુ, પુણે, જયપુરનું એરફેર પણ સામાન્ય દિવસ કરતાં વધ્યું 40%. બનાસ ડેરી અને સુઝુકીએ બનાસકાંઠામાં 5મા બાયોગેસ પ્લાન્ટ માટે કર્યો કરાર. સુઝુકી મોટર કોર્પોરેશનના અધ્યક્ષ તોશીહિરો અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી રહ્યા ઉપસ્થિત. જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી અને સુઝુકી ઇકો ગાડી કરાવશે ઉપલબ્ધ. એક પેડ માં કે નામ અંતર્ગત તાપીના રાણી આંબામાં 7,000 લોકોએ સ્વયંભૂ કર્યું વૃક્ષારોપણ. આદિવાસી ભાઈ બહેનોએ વરસતા વરસાદમાં પ્રકૃતિના ખોળે રહી ડુંગરો ઉપર હજારો છોડોનું કર્યું વાવેતર. તાપીને માની મમતાના સાચા સરનામાની અપાવી ઓળખ. પીએમ મોદીના રેડિયો કાર્યક્રમ મન કી બાતનું આજે થશે પ્રસારણ. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા ભાજપની મુખ્ય ઓફિસમાં સાંભળશે કાર્યક્રમ. ભાજપ શાસિત રાજ્યોમાં પણ વિવિધ સ્થળે કાર્યક્રમનું આયોજન. જમ્મુ કાશ્મીરના કુપવાડામાં સુરક્ષા દળોને આતંકીઓ વચ્ચે અથડામણમાં એક જવાન શહીદ તો એક આતંકવાદી ઠાર. અથડામણમાં એક મેજર સહિત 4 જવાનો ઘાયલ થયા. એકલા જુલાઈ મહિનામાં જ જમ્મુ કાશ્મીરમાં 9 મોટા આતંકી હુમલા થયા. શહીદ જવાનને કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી આપી શ્રદ્ધાંજલિ. કહ્યું, મોદી સરકારના 49 દિવસોમાં થયા 14 આતંકવાદી હુમલા, 15 જવાનો થયા શહીદ. આ દેશ માટે ચિંતાની વાત. ભાજપની મુખ્યમંત્રી પરિષદની બેઠકનો આજે બીજો દિવસ. પહેલા દિવસે પ્રધાનમંત્રીએ ગુડ ગવર્નન્સ પર આપ્યો ભાર. 16 રાજ્યોના 13 મુખ્યમંત્રી અને 15 નાયબ મુખ્યમંત્રી થયા સામેલ. મુખ્યમંત્રી પરિષદની બેઠકમાં પ્રધાનમંત્રીએ કેન્દ્ર સરકારનો રજૂ કર્યો રોડમેપ. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે યોગ્ય તાલમેલ સાધવા થઈ ચર્ચા. કેન્દ્ર સરકારની યોજનાઓ લાગુ કરવા અંગે આપ્યું માર્ગદર્શન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીમાં ભાજપ મુખ્યાલયમાં મુખ્યમંત્રી પરિષદની બેઠકમાં થયા સામેલ. પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી પરિષદની બેઠક આજે પણ રહેશે યથાવત. પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં વિકસિત ભારત 2047ના વિઝનને આગળ વધારવા રાજ્ય સરકાર કટિબદ્ધ.
પીએમ મોદીની અધ્યક્ષતામાં મળી નીતિ આયોગની બેઠક. વિકસિત ભારતના એજન્ડા ઉપર થઈ ચર્ચા. 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવા માટે દરેક રાજ્યોને સક્રિય ભૂમિકા ભજવવાની આપી સલાહ. નીતિ આયોગની બેઠક અધવચ્ચે છોડી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી નીકળ્યા બહાર. કહ્યું, નીતિ આયોગની બેઠકમાં બોલાવીને કર્યું અપમાન. માઇક બંધ કરીને બોલવા ન દેવાયા હોવાનો લગાવ્યો આરોપ. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના આરોપ પર નાણામંત્રી નિર્મલા સીતારમણનું નિવેદન. મુખ્યમંત્રીને આપવામાં આવ્યો હતો પૂરતો સમય. માઇક બંધ કરવાની વાતને ગણાવી ખોટી. નીતિશ કુમાર નીતિ આયોગની બેઠકમાં સામેલ ન થતા કેસી ત્યાગીએ આપી સ્પષ્ટતા. અંગત કારણસર બેઠકમાં ન થયા સામેલ. કારણ વિના અફવા ફેલાવવી યોગ્ય નહીં. સંસદના મામલાને કોર્ટમાં લઈ જવા મુદ્દે એક સાંસદ સસ્પેન્ડ. ઉપરાષ્ટ્રપતિએ આપી જાણકારી. કહ્યું, સંસદની અંદર જે પણ થાય છે તેમાં અધ્યક્ષ સિવાય કોઈ પણ હસ્તક્ષેપ ન કરી શકે. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવની અધ્યક્ષતામાં સમાજવાદી પાર્ટીના વિધાનમંડળ દળની આજે બેઠક. 29મી જુલાઈથી શરૂ થનારા વિધાનસભાના સત્ર પર કરવામાં આવશે મંથન. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે અજીત પવાર જૂથ આવી શકે એક્શનમાં. આજથી જનસન્માન યાત્રાની થશે શરૂઆત. રાજ્યના તમામ જિલ્લાઓમાંથી પસાર થશે યાત્રા. ઉત્તર પ્રદેશમાં પેટા ચૂંટણીને લઈ ચંદ્રશેખર આઝાદની મોટી જાહેરાત. કહ્યું, યુપીમાં તમામ 10 બેઠકો પર ઉમેદવાર ઉતારશે આઝાદ સમાજ પાર્ટી. લોકસભાની ચૂંટણી દરમિયાન ખાલી પડી હતી 10 બેઠક. ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ અને બંને ડેપ્યુટી સીએમ વચ્ચે તણાવ વધ્યો. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લોકસભામાં હારના મુદ્દે બોલાવી હતી બેઠક, જેમાં ડેપ્યુટી સીએમ બ્રિજેશ પાઠક અને કેશવ પ્રસાદ મૌર્ય ગેરહાજર રહેતા પાર્ટી હાઈકમાન્ડે વ્યક્ત કરી નારાજગી. દિલ્હીના રાજેન્દ્રનગરમાં મોટી દુર્ઘટના. યુપીએસસી કોચિંગ માટેની રાવ આઈએએસ એકેડમીના ભોયરામાં પાણી ભરાયા બાદ ડૂબી જતા 3ના મોત. 2 વિદ્યાર્થીની અને 1 વિદ્યાર્થીનો મૃતદેહ મળ્યો. દિલ્હીમાં કોચિંગ એકેડમીમાં દુર્ઘટનાને લઈ રાજ્ય સરકારે આપ્યા મેજિસ્ટ્રેટ તપાસના આદેશ. મંત્રી આતિશીએ 24 કલાકમાં રિપોર્ટ સોંપવા આપી સૂચના. પોલીસે ક્રિમિનલ કેસ કર્યો દાખલ. દુર્ઘટનાને લઈ 2 લોકોની કરાઈ પૂછપરછ. સહકારી બેંકોની તંદુરસ્તી સુધારવા આરબીઆઈએ દાખલ કરી પ્રોમ્પ્ટ કરેક્ટિવ સિસ્ટમ. બેંકને માથે જોખમ ઊભું થાય ત્યારે ઉકેલવું કઈ રીતે તેના પગલાં પણ સૂચવ્યા રિઝર્વ બેંકે. બેંકો સામે જોખમ વધેલું જણાય તો નહીં ખોલવા દેવાય નવી શાખાઓ. અસુરક્ષિત રીતે ટેટુ કરાવવાથી પણ હેપેટાઇટિસ થવાનું જોખમ. ટેટુ માટે એક જ પ્રકારની સોયનો ઉપયોગ થતો હોય તો ચેતવાની સલાહ. હેપેટાઇટિસ મામલે દેશની સરેરાશ કરતા ગુજરાતમાં ચિંતાજનક રીતે વધુ ઊંચો દર. રશિયામાં કારાબસ પાસે ભારે વરસાદથી તૂટ્યો ડેમ. પાણીના તેજ પ્રવાહમાં કેટલાક મકાન થયા ક્ષતિગ્રસ્ત તો નીચાણવાળા વિસ્તારો પૂરના પાણીમાં ગરકાવ. રાહત અને બચાવની કામગીરીમાં લાગ્યું પ્રશાસન. ચીનના ફુઝિયાન પ્રાંતમાં ગેમી તોફાને મચાવી તબાહી. ભારે વરસાદ બાદ શહેરમાં ચારે તરફ જળબંબાકારની સ્થિતિ. પાણીમાં ડૂબેલા મકાનમાં ફસાયેલા લોકોને હોડીની મદદથી કરાયો રેસ્ક્યુ. ચીનના ફુઝિયાન પ્રાંતમાં તોફાનથી 7 લોકો થયા પ્રભાવિત. પાણીમાં તરતા મકાનમાંથી 3 લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા. વીજ પુરવઠો શરૂ કરવાની કામગીરી શરૂ. ભારતે શ્રીલંકાને પ્રથમ T20માં 43 રનથી આપ્યો પરાજય. હેડ કોચ ગંભીર અને કેપ્ટન સૂર્યકુમારનો વિજયી પ્રારંભ. સૂર્યકુમાર યાદવના 58 અને પંતના 49 રન. પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમની વિજયની શરૂઆત. શનિવારે રમાયેલા મુકાબલામાં ન્યૂઝીલેન્ડને 3-2થી હરાવ્યું. પૂલ બીમાં સોમવારે આર્જેન્ટિના સામે ભારતને થશે ટક્કર. આઈઓસી સભ્ય નીતા અંબાણીએ પેરિસમાં ઇન્ડિયા હાઉસનું કર્યું ઉદ્ઘાટન. ભારત પણ આગામી સમયમાં ઓલિમ્પિકની મેજબાની કરશે તેવી વ્યક્ત કરી આશા. ભારતીય ઓલિમ્પિક સંઘના અધ્યક્ષ પીટી ઉષા, ઓલિમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ અભિનવ બિંદ્રા, બીસીસીઆઈના સચિવ જય શાહ રહ્યા ઉપસ્થિત.